હેલો, કેમ છો બધા? હું છું કોણ? નરેન્દ્ર પંડ્યા. હવે તો તમે ઓળખી જ ગયા છો નરેન્દ્ર કાકાને. હું ગઈકાલે ગયો હતો દહીસર માર્કેટમાં, શાક માર્કેટમાં. ત્યાંથી મેં મૂળા જોયા, તો મેં કીધું લાવો ને આજે મૂળાની કંઈક આઈટમ બનાવીએ. આ મૂળા તમારે સિદ્ધપુરમાં જો તમે લો ને તો એકદમ મીઠા હોય છે. જો કે શિયાળાના ટાઈમે જ એ મૂળા મળે છે અને અહીંયા બારે માથા આ ટાઈપના મૂળા મળે છે, બરાબર. આ બોમ્બેના મૂળા છે. તો જ્યારે પણ તમે સિદ્ધપુર જાઓ ત્યાં શિયાળામાં તો સિદ્ધપુરના મૂળા અને પાપડી ખાજો અને મૂળાની આઈટમો ખાજો તો તમને બહુ જ મજા આવશે. તો આજે હું મૂળાની એક રેસીપી લઈને આવ્યો છું. પહેલાં મેં જે મૂળા ઢોકળી મૂકી હતી શરૂઆતમાં 2020ની અંદર, મૂળા ઢોકળીમાં રિસ્પોન્સ એવો સારો એવો મળે છે. 2,30,000ની આસપાસ ચાલી રહ્યું છે વ્યુઅર્સ. અને હવે આ મૂળાની હું એક નવું શાક બનાવવા માંગુ છું. તો ચલો જોઈ લઈશું આપણે મૂળાનું શાક કઈ રીતે બને. આ એકદમ ટેસ્ટી હશે અને ખાવાની બહુ મજા આવશે અને ઝટપટ ફક્ત 10 મિનિટની અંદર કામ પૂરું થઈ જશે તમારે. ચલો ત્યારે જોઈ લઈએ આપણે હવે શું પ્રોસિજર કરવાની આવે. એને કટ કરી નાખવાના પાંદડા. આ રીતે મૂળો અલગ કરવાનો અને પાંદડા અલગ રાખવાના. આ રીતે અલગ કરીને પાંદડા એક બાજુ અત્યારે મૂકીએ અને જે આ મૂળા છે ને એની ઉપરની સ્કિન એટલે કે છાલ કાઢી નાખવાની. આ રીતે મેં ધોઈને તૈયાર રાખ્યા છે. હવે એની ઉપરની છાલ કાઢી દઈશું. આ શાક છે ને 2 ટાઈપથી બને છે અને બંને મિક્સ કરીને બનાવો તો પણ બનશે. આજે હું તમને બંને ટાઈપનું શાક બતાવીશ. મિક્સ શાક કઈ રીતના બને છે. એમાં કોઈ કરામત નથી, કશું જ નથી. બસ દિલ અને દિમાગ જોઈએ આમાં. તમે ઇન્ટરેસ્ટથી શાક બનાવશો ને તો બહુ મજા આવશે. હવે જે આ મૂળાના સાથે જે પાંદડા હતા એ અલગ કર્યા હતા, એને પણ આ પાછળનો ભાગ છે ને આટલો કાઢી નાખવાનો અને આવી ડાળીઓ તૈયાર રાખવાની. એ રીતે બીજા મૂળાનો કરી નાખીએ. આ રીતે દાંડી અલગ કરી દેવાની. મૂળાનું શાક બનાવવા માટે 2 પદ્ધતિમાંથી પહેલી પદ્ધતિ બતાવું છું. આવી મોટી કાણાવાળી છીણી લેવાની અને એને લાંબા ઘીસરકા મારવાના. આવા લાંબા થવા જોઈએ. અમે જ્યારે નાના હતા ને ત્યારે અમારા પપ્પા અને મમ્મી 2 જણ આ શાક બહુ બનાવતા હતા. અને એમાં મારા પપ્પાને તો જ્યારે જમે ને ત્યારે સિદ્ધપુરના મૂળા હોય, લીલી હળદર હોય, આદુ હોય, લીંબુ હોય, એ બધું ખાવા જોઈએ એમને. પણ ટેસ્ટી હતું બધું. બીજી ટાઈપના જે હું કરું છું એને હું તૈયાર રાખું છું કઈ રીતના કરવાનો. આ રીતે મોટો મૂળો જાડો હોય તો એને આ રીતે વચમાંથી કટ કરવાના અને 1/4 ભાગ કરવાના. એકદમ નાના પીસ કરવાના છે અને પછી એને આ રીતે સમારી કાઢવાનું ઝીણા ઝીણા. આ મૂળાના પીસીસ કરી દીધા છે. હવે જે આ ભાજી છે ને એને ઝીણી કટ કરવાની છે. બંનેમાં એક જ છે એટલે હું આની અંદર કટ કરું છું. એકદમ ઝીણા કરવાના. આ રીતે બધી ભાજી સમારી કાઢવાની. તમારે જેટલી જરૂર હોય એ પ્રમાણે સમારી કાઢવાનું શાક બનાવવું હોય. આ ભાજી પેલા મૂળાને આ રીતે લાંબા છીણી કાઢ્યા છે
અને આમાં કટ કરીને અને ભાજી પણ તૈયાર કરી દીધી છે. નીચે જુઓ, આ કટ કરેલા છે. એટલે બંને ટાઈપના હું તમને એક જ આઈટમની અંદર બંને ટાઈપની શાકભાજી કઈ રીતના થાય છે એ બતાવું છું. હવે આપણે ગેસ ચાલુ કરીને પહેલાં આપણે વઘાર મૂકીશું તેલનો. બહુ ઇઝી રીત છે. એમાં વઘાર જેટલું તમારે શાક બનાવવાનું હોય એ પ્રમાણે વઘાર જેટલું તેલ લેવાનું. આટલા શાકની અંદર હું આટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય એટલે રાઈ નાખી દેવાનું. રાઈનો વઘાર કરવાનો. ગેસ એકદમ સ્લો કરી નાખવાનો અને પહેલાં આપણે મૂળાની ભાજી નાખી દેવાની. એમાં કશું જ કરવાનું નથી. એમાંથી પાણી કાઢવાનું કે નહીં, કશું જ કરવાનું. છીણીને તરત અને વઘારમાં નાખી દેવાના. અને જે આ ભાજી મેં ધોઈ કરીને તૈયાર રાખી હતી મૂળાની, એ પણ આપણે એડ કરી દઈશું. તમારે જો પીસ કરીને કરવા હોય તો પીસના એકલાનું પણ શાક થાય, અને પીસી સાથેના મૂળા, અને છીણીને કરવા હોય તો પણ થઈ શકે છે. હવે આને એકદમ સ્લો ઉપર અને થવા દઈશું. મૂળા ચડે ત્યાં સુધી ફક્ત 5 મિનિટ જેવું લાગશે. હવે 3 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે જરા એક વખત ઓપન કરીને એને હલાવી કાઢવાનું છે શાક. આ રીતે હલાવીને પછી આ મૂળાની ભાજી અને જે મૂળા છે એના જેટલો જ મસાલો આમાં કરવાનો છે. ને એકદમ સ્લો ગેસ ઉપર રાખવાનો, તો જ મૂળાની સુગંધ એ આવશે. આ મરચું નાખ્યું. તમારે જેટલું તીખું જોઈએ એ પ્રમાણે બનાવવાનું છે. આ હળદર લઉં છું અને થોડું ધાણા લીધું અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું. આ મસાલો થઈ જાય એટલે એક વખત પાછું એને હલાવીને આ રીતે હલાવી કાઢવાનું. આમાં તેલ પાણી વાળી ન આવે એટલે તેલનો વઘાર જે કરો ને એમાં તેલ સરખું મૂકવાનું. હવે સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર આને ઢાંકી દેવાનું અને 2 મિનિટ સુધી રાખવાનું. ત્યાં સુધી આપણે એ બીજી પ્રોસીજર ચાલુ કરી દઈએ. એમાં ચણાનો લોટ નાખવાનો છે. જેટલું શાક હોય ને આપણે એના પ્રમાણમાં આપણે ચણાનો લોટ લેવાનો. મેં આટલું શાક લીધું છે, એમાં આટલું ચણાનો લોટ જોઈશે, આટલું થોડું વધારે. એમાં આપણે તેલ નાખીશું પહેલાં મોયણ જેવું. પછી એમાં પણ આપણે મસાલો કરી નાખવાનો છે ચણાના લોટના પ્રમાણમાં, કારણ કે શાકમાં તો આપણે કરી દીધો છે. સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો નાખીશું અને થોડોક અજમો નાખીશું. અજમાની સુવાસ ને સુગંધ શાક ટેસ્ટી બનશે. હવે થોડા તલ નાખીએ અને ટોપરાની છીણ નાખીશું. બસ હવે
હવે આ લોટને મિક્સ કરી નાખવાનો, વેલ સેટ કરી નાખવાનું મિક્સ. આપણે મિક્સ કરીશું ત્યાં સુધી મૂળાની ભાજી અને મૂળા તૈયાર થઈ ગયા છે. પછી અમે ભભરાવી દેવાનો છે શાક ઉપર આ લોટને, એ હું બતાવું છું તમને. હવે આ રીતે આ ટાઈપનો લોટ તૈયાર રાખવાનો. અને આપણે મૂળાની ભાજીનું શાક પણ જોઈ લઈએ તૈયાર થઈ ગયું છે કે નહીં. વાહ, તૈયાર છે. બરાબર. હવે એક વખત પહેલાં હલાવી કાઢીએ એને. અને મૂળાના પિતા છે એને ચેક કરી લેવાના થઈ ગયા છે કે નહીં. જરા આમ કટ થઈ જાય ઇઝીલી. જો થઈ ગયા તો શાક તૈયાર થઈ ગયું છે. હવે એમાં આપણે ચણાનો લોટ આમ ભભરાવી દેવાનો. જોઈએ એ પ્રમાણે નાખીશું આપણે. પહેલાં એક વખત હલાવી કાઢીએ, પછી જરૂર પડશે તો આ નાખીએ છીએ. આ લોટ જોશે એટલે હું નાખી દઉં છું. હલાવીને પછી ફક્ત 2 મિનિટ માટે એને ગેસ ઉપર રવા દેવાનું, ઢાંકણ ઢાંકીને. એટલે ચણાનો લોટ સીજીને તૈયાર થઈ જશે. એટલે આપણું શાક રેડી. બરાબર. ચલો હવે આપણે ચેક કરી લઈએ. સીજીને તૈયાર થઈ ગયું છે શાક. બરાબર. અને સુગંધ પણ એ જ ટાઈપની આવે છે. આવું શાક થવું જોઈએ. તમારે ભાજી આમાં વધારે નાખવી હોય તો પણ નાખી શકો છો, ઓછી નાખવી હોય તો પણ નાખી શકો. એકલા મૂળાનું પણ શાક બનાવી શકે આ રીતે, અને એકલી ભાજીનું પણ બની શકે છે. તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે તમારે બનાવવાનું. બરાબર ને. મેં તમને આ શાક બનાવીને બતાવી દીધું. આ તૈયાર થઈ ગયું છે. આપણે હવે સર્વ કરીએ. હેલો, કેમ છો બધા? આ નરેન્દ્ર કાકાના રસોડાની, નરેન્દ્રભાઈના રસોડાની ચેનલનું મૂળાનું શાક તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને કેવું લાગે છે એ પણ કહેજો. આ મૂળાનું શાક અને રોટલી, દાળ, ભાત અને એના સાથે બીજું કોઈ શાક હોય તો તમારી થાળી ભરેલી રહેશે અને બહુ જ આનંદ આવશે. તો તમે જરૂરથી બનાવજો. અને નરેન્દ્રભાઈની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો કરવા જ પડશે તમારે. બરાબર. કરશો ને? મૂળાનું શાક ખાઈને કરજો પાછા, એમને એમ નહીં કરતા. પહેલાં બનાવો, ખાઓ અને પછી સબસ્ક્રાઈબ કરો. ચલો ત્યારે હર મહાદેવ.